વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવમાં મોટરને ફોરવર્ડ અથવા તો રિવર્સ ડિરેક્શનમાં કેવી રીતે ફેરવવી તેના સ્ટેપ્સ અહીં દર્શાવેલા છે. તો અહીં સ્ક્રીન જ્યારે ડિસ્પ્લે થશે, ચાલુ થશે, ત્યારે આવી રીતે બતાવશે. જો સ્ક્રીન બંધ હશે ફ્રીક્વન્સી સપ્લાય તો અહીં 0 બતાવશે અને આ એપ છે તે ફોરવર્ડ ઇન્ડિકેશન દર્શાવી રહ્યું છે. ત્યારબાદ મોડ બટનને પ્રેસ કરવાનું. મોડ બટનને પ્રેસ કરતાં ત્યારબાદનું સ્ટેપ આવશે. કેજ્યુઅલમાં ફ્રીક્વન્સી કેટલી છે? જો સપ્લાય બંધ હશે તો 0 બતાવશે અને સપ્લાય ચાલુ હશે તો અહીં 50 બતાવશે. ત્યારબાદ મોડ બટનને પ્રેસ કરવાનું તો અહીં કરંટ બતાવશે કે મોટર કેટલો કરંટ લે છે. બંધ હશે તો 0 એમ્પિયર દર્શાવશે. ત્યારબાદ મોડ બટનને પ્રેસ કરશું તો અહીં એક્ચ્યુઅલમાં ફ્રીક્વન્સી કેટલી છે તે અહીં ઇન્ડિકેટ કરશે. ત્યારબાદ ફરી મોડ બટનને પ્રેસ કરશું. ત્યારબાદ અહીં ફોરવર્ડ કે રિવર્સ મોટર કઈ ડિરેક્શનમાં ફરે છે તે દર્શાવશે. ત્યારબાદ મોટરને આપણે ફોરવર્ડ કે રિવર્સ ડિરેક્શનમાં કેવી રીતે ફેરવવી તે અહીં અપવર્ડ કે ડાઉનવર્ડ બટનને પ્રેસ કરશું તે રીતે મોટર ફરશે. તો આ રીતે મોટરને ફોરવર્ડ અથવા તો રિવર્સ ડિરેક્શનમાં ફેરવવા માટેના સ્ટેપને ફોલો કરવાના થશે. આજે આપણે થાઇરિસ્ટર IGBT કંટ્રોલ AC મોટર ડ્રાઈવ વિથ VVF કંટ્રોલ 3 ફેઝ 2 HP મોટર વિશે ફોરવર્ડ અને રિવર્સ દિશામાં કેવી રીતે ફરશે તેના વિશે માહિતી મેળવીશું. હવે આપણે MCBને ઓન કરશું. ઓન કરતાં જ અહીં આપણે જોઈ શકીએ છીએ વોલ્ટ મીટર છે જે ડ્રાઈવના આઉટપુટના વોલ્ટેજ છે. અહીં મોટર કેટલો કરંટ લેશે તે ઇન્ડિકેટ કરશે અને અહીં મોટર કેટલા RPMથી ફરશે તે ઇન્ડિકેટ કરશે. અને અહીં સપ્લાય વોલ્ટેજ કેટલા આવે છે તે અહીંયા ઇન્ડિકેટ કરે છે. હવે આપણે મોટરને ચાલુ કરશું. રન બટનને પ્રેસ કરશું. રન બટનને પ્રેસ કરતાં જ મોટર છે તે ચાલુ થશે. અહીં આપણે જોઈ શકીએ છીએ મોટર છે તે 1503 RPMથી ફરે છે અને કરંટ છે તે 1 એમ્પિયર જેટલો લે છે. વોલ્ટેજ છે આઉટપુટના ડ્રાઈવના અહીંયાથી 230 વોલ્ટેજ જેટલા આઉટપુટ વોલ્ટેજ મળે છે. હવે આપણે અહીં સ્ટોપ બટન પ્રેસ કરીને મોટરને બંધ કરશું. હવે આપણે મોટરને રન કરીને મોટરને ફોરવર્ડ અને રિવર્સ દિશામાં કેવી રીતે ફેરવવી તેના વિશે માહિતી મેળવીશું. તો હવે આપણે ડ્રાઈવની મદદથી પ્રોગ્રામિંગ કરીને ફોરવર્ડ અને રિવર્સ ડિરેક્શનમાં મોટરને કેવી રીતે ફેરવશું તેના વિશે માહિતી મેળવશું. હવે ડ્રાઈવમાં અહીં ઇન્ડિકેશન આપેલા છે કે રનમાં ઇન્ડિકેશન બતાવે છે હાલ મોટર છે તે ફરી રહી છે અને મોટર છે તે ફોરવર્ડ ડિરેક્શનમાં ફરે છે. ફ્રીક્વન્સી છે તે 50 હર્ટ્ઝ રાખેલી છે. રિવર્સ ડિરેક્શનમાં ફરશે ત્યારે LED છે અહીંયા ઇન્ડિકેટ કરશે. હવે ડ્રાઈવમાં ફોરવર્ડ અને રિવર્સ ડિરેક્શનમાં કેવી રીતે ફેરવવી તેના વિશે માહિતી મેળવશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ અહીં મોડ કન્ડિશન આપેલી છે. તો મોડ બટનને પ્રેસ કરશું તો અહીં બતાવે છે એક્ચ્યુઅલ ફ્રીક્વન્સી કેટલી છે 50 હર્ટ્ઝ આપેલી છે. હવે અત્યારે હાલમાં મોટર છે કેટલો કરંટ લે છે 0.8 એમ્પિયર લઈ રહ્યો છે. હાલમાં મોટરની આઉટપુટમાં જે ફ્રીક્વન્સી છે એ કેટલી છે તો 50 હર્ટ્ઝ. હાલમાં મોટર છે ફોરવર્ડ ડિરેક્શનમાં ફરી રહી છે તો હવે આપણે તેને રિવર્સ ડિરેક્શનમાં ફેરવીશું. રિવર્સ ડિરેક્શનમાં ફરતા જ મોટરની સ્પીડ છે તે સ્લો થશે. તો આ રીતે મોટર છે તે રિવર્સ ડિરેક્શનમાં ફરી રહી છે. હવે મોટર રિવર્સ ડિરેક્શનમાં ફરે છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ ઇન્ડિકેશન અહીં બતાવે છે રિવર્સમાં. હવે આપણે વળી પાછું તેને ફોરવર્ડ ડિરેક્શનમાં ફેરવશું.
તો આ રીતે મોટર છે તે ફોરવર્ડ અને રિવર્સ ડિરેક્શનમાં ફરશે અને તેના વિશે માહિતી મેળવી.